ઠાકોરજીની નોકરી કરવા મળે ને તો બીજા કોઈની કરવી નહીં, કારણ કે આનાથી મોટો શેઠિયો કોઈ દી મળવાનો નથી તમને. હા, ઠાકોરજીની નોકરી. આ જો અમારે આ કંજરીનો અમારો ભાઈ નડિયાદથી સુધીર આવ્યો છે. હવે જો સુધીરભાઈ આ બેઠો અહીંયા, ભગવાનની કથા જ્યાં જ્યાં હોય આટલા વિસ્તારમાં અમારા એને નડિયાદમાં એ એનો પરિવાર પહોંચી જ ગયો હોય. અને હું તો તમને ત્યાં સુધી કહું કે આ માણસ ભગવાનની કથા સાથે એટલો સમર્પિત છે. નોકરી કરે, નોકરીમાંથી આવીને પાછો કથા સાંભળે, રજાઓ મૂકીને કથા સાંભળે. ભગવાન સાથે અને તથાસ્તુ વિદ્યાપીઠના ઠાકોર જ્યારે એટલો જોડાયેલો છે સિદ્ધાર્થ, કે આને એમ કહું કે તું કાલ સવારે નોકરીએ ન જતો તો એ નોકરીએ રાજીનામું આપવા ન જાય, સીધો તથાસ્તુ પહોંચે, એટલો સમર્પિત ઠાકોરજીને છે. એનો બેવ માણસ, બેવ પરિવાર લોકો નોકરી મૂકીને ઠાકોરજીની નોકરી કરવા તૈયાર છે. એટલો સમર્પિત આ માણસ. એટલે હું તમને કહું છું કે નોકરી કરવી તો ભગવાનની કરવી. આના જેવો શેઠ બીજો મળશે જ નહીં. અને આ બોનસ આપશે ને પછી તમારે બીજા બોનસની અપેક્ષા નહીં રહી કોઈ દિવસ. આપણે તો અહીંયા આવ્યા છીએ, ઠાકોરજી આપણને મોકલ્યા છે, તો બસ ગમે ત્યારે જવાનું છે પાછું. માટે આ શરીરમાં ક્યારેય તમે મોહ ન રાખશો. तू यहाँ मुसाफिर है, ये शरण पानी है, 4 दिन की रोज महिमा तेरी जिंदगानी है. यहाँ मुसाफिर है, ये सराया पानी है, 4 रोज की महिमा तेरी जिंदगानी. हर झर जमीन धन दौलत कुछ न साथ जाएगा, खाली हाथ आया था खाली हाथ जाएगा, खाली हाथ जाएगा. हर जान कर भी अनजाना बन रहा है दीवाना, अपनी उम्र पानी पे तन रहा है दीवाना, रहा है दीवाना तन रहा है दीवाना. अपनी अपनी फिक्र पे जो भी वो है उलझा है, जो भी वो है उलझा है, जो भी वो है उलझा है. जिंदगी हकीकत है, कौन उसको समझा है, कौन उसको समझा है. कौन उसको समझा है. अरे आज समझ ले, आज समझ ले, कल ये मौका हाथ न तेरे आएगा. वो गफलत की नींद में सोने वाले कल पछताएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता ही रह जाएगा, चढ़ता सूरज धीरे धीरे ढलता ही ढल जाएगा. अरे आज जवानी, आज जवानी पर इतराने वाले कल पछताएगा. वो गफलत की नींद में सोने वाले कल पछताएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता ही रह जाएगा, चढ़ता सूरज धीरे धीरे ढलता ढल जाएगा, ढल जाएगा. चढ़ता सूरज धीरे धीरे ढलता ही रह जाएगा. જતું રહેવાનું છે પિતાજી. એટલે સૌથી પહેલી વાત કહી, દેહેમ સ્થિમામ સરુધિરે ભીમતિમ ત્યજત્વમ. આ શરીરની માયા છોડી દો પિતાજી. ધર્મને ભજો, આ સંસારનો ધર્મ છોડી દો. સંતોની સેવા કરો. ત્રીજું, બીજાના દોષ અને ગુણ જોવાનું બંધ કરી દો. અને છેલ્લું પિતાજી, સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. નિત્ય તમે ભગવાનની કથા સાંભળો. એવરી ડે કમસે કમ 10 મિનિટ કોઈ પણ વક્તાની કથા આવતી હોય એ 10 મિનિટ ઠાકોરજીની કથા સાંભળવાનો કર્મ રાખો. અને કદાચ કોઈની કથા નથી આવતી તો ઘરમાં ભાગવતજી જેવો ગ્રંથ રાખો. રોજનો એક પેજ, ખાલી વધારે નહીં, 1 પેજ વાંચવાનું રાખો તમે. હું તો ત્યાં સુધી તમને બધાને એટલી પ્રાર્થના કરીશ કે તમારા ઘરમાં રોજના માટે 3 ટાઈમ ભોજન થાય છે, એમાંથી સાંજે 1 ટાઈમ બધા જ પરિવારના લોકો ભેગા ભોજન કરો.
3 સમયમાંથી એક સમયનું ભોજન બધાનું ભેગું હોવું જોઈએ. અને ભોજન કર્યા પછી બધા લોકો એકસાથે અડધો કલાક બેસો. એમાં 15 મિનિટ એકબીજાને સાંભળવાનું રાખો અને 15 મિનિટમાં ઘરનો એક માણસ કોઈ ભગવાનની કથા વાંચે અને બાકીના બધા સભ્યો ભગવાનની કથા સાંભળે.